भाई ने राजा ने रंग ने फकीर ने बादशाह ब्रह्मा ने विष्णु ने महेश्वर ने आ जुदा जुदा भाव થઈ ગયેલા છે એ ભાવનો એકાગ્ર ભાવ કરવાનો આ માર્ગ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુએ નમઃ એ બધાનો સારાંશ એ છે કે જે ગુરુ તમે માનો છો એ ગુરુ ब्रह्मा विष्णु महेश्वर देव मानव इंद्र जल आ બધું એ પરમાત્મા બધામાં રમેલા છે એ ગુરુનું સ્વરૂપ છે એવો એકાગ્ર ભાવ કરીને ક્રિયા કરીએ આત્મા ભાવે જો આ ક્રિયા કરવામાં આવે તો મન શુદ્ધ થઈ જાય આપણાનો આત્મા છે એવો બધામાં આત્મા છે આ બધા આત્માઓ એક પરમાત્માનો સંતાન છે आओ एकाग्र भाव थाय तो तमे जे करो छो एनु फल आवे हूँ आपणुं मन शांत थई जाय मन निर्मल थई जाय राग द्वेष वगरनुं थई जाय अहंता ममता वगरनुं थई जाय तो आपणा अंतरमां त्रण लोकनो नाथ भगवान छे ये भगवानमां जवानो मार्ग खुल्लो थई जाय शुं थाय आनुं फल मननी शांति थाय इना सेवी दशा थाय का मन से ये आत्मा देव भगवान में विलीन थई जाए अखंड एक रस ब्रह्म में मन ने करो विलीन सदा परम सुखिया रहो लेश न थाओ दीन आ गुरुनी शोनसा आ रामजी बापा शोन करेली से विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौन एवा आखा विश्व में एक परमात्मा से एवो भाव था ये योगी कहवाय अने एनुं मन मटी जाए बधामां कूओ ने माळानी गोठ छूटी जाए बधामां कूओ ने तार उतरी जाए हमन तू अने दफ्तर भू अहंकार मटी जाए उनी जगह तू थई जाए से मोक्षમાં રમે તો જેવા પુરુષોનો પરમાણુ પર આપણા નેકળ્યા છે રોમજી બાપો એ દશામાં રમેલા છે નાથુ બાપો એ દશામાં રહેલા છે કૃપાળુદેવી દશામાં રહેલા છે આગળ પુરુષો થઈ ગયા એ બધા પુરુષો સત્પુરુષો શું કહેવાય કે સ્વરૂપમાં રમતા આ મનોગુણમાં ના રમતા आ मननो रसेलो जे संस्कृति से भाई ने राजा ने रंग ने फकीर ने बादशाह ने अनेक पुरुष एवा एक भाव पेटेलो आ बधाने कार्यकरी छे दुनिया ने चंद्र ने धरती ने आकाश ने पवन ने पाणी ने इंद्र ने वृष्टि करे छे आ बधो जेटला झाड़ छे ने पहाड़ छे ने બધું એક પરમાત્મા મય છે આવો ભાવ થાય એ યોગી કહેવાય अर्जुन नो अभाव तो तारीने योगी कहो कृष्ण भगवान ने पहलो प्रश्न पूछो नहीं कि ये प्रभु मारू मन स्थिर नहीं रहतु ए पछी भगवान आ विश्वरूप नो दर्शन करायो ए वखते ना आ भाव मटी जाय के ओ बधा तमे छो बधामां करता हरता तमे छो आ एक शरीर निमित्त छे पूर्वना प्रारब्ध प्रमाणे થઈ જ જાય છે હું એ કોઈ નથી ઊનમાં આની જગ્યા તોડી નાખી અને પછી જીવન જીવ્યા એ બધી ભક્તિ કહેવાય અને ઊનમાં આની જગ્યા રાખીને જીવન જીવે એ વાર ભક્તિ એ ભવ સ્થિતિનો માર્ગ દેવ થાય ઇન્દ્ર થાય રાજા થાય રંગ થાય પતિ થાય બાદશાહ થાય અપસરાઓ હોય માતાઓ હોય પુરુષો હોય બધા ભવ સ્થિતિમાં ગમે પણ જેની આ ગોઠ છૂટી જાય ભગવાનમાં આની ગોઠ છૂટી જાય અને બધા શૂન્યતા ઉડી જાય એ પુરુષ હૃદયમાં ઉતરી પડે વૈરાટના जब पांडवों उपाड़ा था वैराट महाराज बिंदु और रूपांतर फेरी नाखी थी બધું अर्जुन जी तापर डर बैठा थी जाए जो मननी भूमिका लगेला थी धर्मराजा तारे શું કહેતા मन तो नाम नहीं आवड़े કંક ઋષિ થયા છે પછી બેમ શું થયા છે વાલ ઉદી થયા છે
એ બધું શું છે કે પલટી ગયું છે. ભગવાનમય જીવન થઈ જાય એટલે અહંતા મમતાની મનની સૃષ્ટિના ભાવ છે એ બધા વિલીન થઈ ગયા. બધાનો એ પરમાત્મા બધું હવે એક વાર નથી. પછી જે આવ્યું સહન કર્યું, જે આવ્યું સહન કરી છે બધાઓ ભગવાન બધા એના આજુબાજુ જો દૂર તો પમાતું રાક્ષસ ઘેરી જો જંગલમાં જાય એ વખત ભગવાન આવ્યા. ભગવાન એના પાછળ પાસે હેડ્યા. ભગવાન મય પ્રવેશ કરીને પછી લોબાવજીને પમાતું રાક્ષસને ચીરી નાખ્યું. તો તમે અને અમે ભગવાનની જો ભક્તિ કરીએ તો હું અને મારાની પર છોડી નાખો બધા તું તારું કરી દો. આ બધા જે છે એમાં આપણે કોઈ લેવું આવું નથી. આ જે વસ્તુ છે બધી પરમાત્માની છે. બનેલું બધું પરમાત્માનું. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અન્ના કણ બને કરુણા દેવ બન્યા છે. ખાય તો રોગો પોષે છે. ફળ ફૂલ આ બધું બને છે. બધામાં એક નિર્મળ પરમાત્મા નિર્ગુણ રૂપ. ગુરુની તમે મૂર્તિ જુઓ તો ગુરુની મૂર્તિ સગુણ રૂપ મૂર્તિ ગણાય. નિર્ગુણ રૂપ બધે પરમાત્મા. ગુરુનું જેણે શરણ લીધું હોય એ શિષ્યના સેવા ભાવથી જો સદગુરુ સમાયા શિષ્યમાં નૈણે લગાડ્યો ને વિસરાયા વિસકે નહીં. એક આત્માનંદો દેહ દેહથી જુદું હોય એને આત્મા પ્રગટ કામ કરતા હોય. બળી રાજા હતા એને વામનનું ભગવાન મળ્યા એટલે બળી રાજા તો મટી ગયું. બધા વામનનું ભગવાન રાજા કોને યોનાથી હમરાય જીવન યોનાથી સુનાર પટી યોનાથી હેડાય આ બધામાં યોનાથી સુનાર રત્નો એ તો બળી રાજાએ નીકળાવી. જનક રાજા તાનું ગુરુ પ્રણાલી હતું 88,000 રૂપિયાની સેવા કરી. ભાઈ ગજાના પુરુષ મળ્યા એ વખત 50 જનક રાજા તું મિથિલા નગરીનો રાજા તું મારું નામ જનક રાજા મારું હૃદય એક વાર તૂટી ગઈ. શું થઈ ગયું? કાલો ઘર દાવત કરે છે. હું જનક મટી ગયું. પણ વિજય બેઠા કરી વિજય બેઠા કરી વિજય આત્મા દેવ હવા ગયા. ગાર્ગી હતી જો ગાર્ગી માતાનો દેહ હતો. આત્માનું પહોંચતી વખત એનું પણ શરીર નખવાનું શરીર એ ભૂખો છે. આ બધું ઘટેલું હોય સ્વરૂપ પણ કરવાનું. આ શાસ્ત્રોનો પ્રમાણ એ આર્યા બધા પુરુષોનો વિદુરજીને કે તું ગાતો ભગવાન આયા એ અમારા વગેરા એને આરતી પરથી ના કરી લે ગયા. ભગવાન વ્યક્તિ ગયા એ કે પ્રભુ કેમ તમે એ માતાજી તમે વસ્ત્રધારણ કરી બતાવો. જો આ મહાપુરુષોની રીત અને ભગવાન બધા ભગતી કેટલા બધા સદાકાર ભગવાનથી એકાગ્ર ભાવ એવું ના કરે જે જીવતા મારું મટી જાય. તું તારું થઈ જાય.